ચલો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ પંચમહાલની તો શાળામાં જ્યાં છોકરાઓ વિદ્યાર્થીઓ ભણવા માટે જતા હોય છે તે શાળામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પંચમહાલ જિલ્લામાં। જો આપણે વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં શાળામાં વિદ્યાર્થી દ્વારા શિક્ષકા અને થપ્પડ મારવાની ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને જેમાં જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના જ્યારે ઘટી હતી ત્યારે શહેરા નગરમાં આવેલી શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલની છે, જ્યાં ગત 24 જાન્યુઆરીના રોજ દ્વિતીય કસોટીમાં વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં મોડો આવતા શિક્ષિકાએ કારણ પૂછતા વિદ્યાર્થી આવેશમાં આવીને શિક્ષિકાને થપ્પડ મારી દે છે અને તે સમગ્ર ઘટના જે છે તે ત્યાં વર્ગખંડમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાય છે અને વિદ્યાર્થીએ ડાબા ગાલ પર મારેલી થપ્પડથી શિક્ષિકા જમીન પર પડતી પણ બચી જાય છે અને ત્યાં જણાવી દઈએ કે હાજર જે લોકો હતા અન્ય વિદ્યાર્થીઓ ત્યાં આવી જતા અને વિદ્યાર્થીને ત્યાં લઈ જાય છે। જો કે આ બનેલી ઘટનાએ આ પોલીસ દ્વારા પકડી પાડ્યો છે। આરોપી જે છે તેને શ્રીમતી એસ.જે. દવે હાઈસ્કૂલ ખાતે લઈ જઈને શિક્ષિકાની હાજરીમાં જ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ શિક્ષિકાની ગરિમા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે અને કારણ કે આવા બનાવોથી અન્ય શિક્ષકોના મનોબળ પર પણ નકારાત્મક અસર જોવા મળે છે અને આ એનાથી પડી શકે છે। બીજી તરફ આપણે વાત કરીએ તો પોલીસ દ્વારા આ જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે એ સાબિત કરે છે કે કાયદો વ્યવસ્થા આ બાબતે કેટલી ગંભીરતાથી લઈ રહી છે અને આજે એને લઈને જ આખી સમગ્ર રિકન્સ્ટ્રક્શનની જે પ્રોસેસ છે તે કરવામાં આવી છે। પોલીસ દ્વારા ઉપરોક્ત બનાવને લઈને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને સાથે જ ફરિયાદમાં ઉલ્લેખિત 15 થી 20 અજાણ્યા વ્યક્તિઓની ઓળખ કરીને પોલીસ આગામી દિવસોમાં વધુ ધરપકડ કરી શકે છે તે પ્રકારની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।